હાલ લગ્નની બસને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર રાજકોટ રોડ ઉપર આમલા પાસે બજૂડ પાટિયાથી પસાર થતી જાણની બસમાં એકાએક આગ લાગતા જાનૈયાઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને જીવ બચાવવા જાનૈયાઓએ ઇમરજન્સી બારીમાંથી કૂદ્યા હતા અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પહોંચી આગને કાબૂમાં લીધી હતી અને આગ તો કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ લાડી લેવા નીકળેલ વરરાજા અને જાનૈયાઓ સુરક્ષિત રીતે લગ્ન સ્થળ પર પહોંચે તેવી વ્યવસ્થા કરવાને લઈને વિનંતી કરવામાં આવી હતી અને જાનૈયાઓથી ભરેલ બસ ભાવનગર નારી ગામથી ગારિયાધાર નજીકના ઘોબા ગામે જતી હતી અને દરમિયાન બસમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી। ભાવનગર નજીકના નારી ગામે રહેતા સતીશ મુકેશભાઈ સોલંકીની જાન ગારિયાધાર તરફ જઈ રહી હતી અને ત્યારે બજૂડના પાટિયા પાસે બસમાં એકાએક આગ લાગતા ભયનો માહોલ જોવા મળ્યો હતો અને બસમાં આગ લાગતા તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા। જાનૈયાઓ પોતાનો જીવ બચાવવા સર સામાન અને ચપ્પલ મૂકીને ઇમરજન્સી બારીમાંથી કૂદી બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો હતો। આ ઘટના કમનસીબે એ રહી કે આજે લગ્ન છે ત્યારે જાનૈયાઓ અને વરરાજાઓના કપડાં અને તમામ સામાન બસમાં ભસ્મીભૂત થઈ ગયો છે। જાનૈયાઓ રઝળી પડ્યા હતા, વરરાજો પણ રઝળી પડ્યો હતો અને ફાયર બ્રિગેડ 1 કલાક પછી ઘટના સ્થળે પહોંચી હતી એવી આક્ષેપો પરિવારજનોએ કર્યો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।